અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। અમદાવાદના મકરબામાં બની રહેલા ફ્લાયઓવરની ડિઝાઇનનો મામલો સામે આવ્યો છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે નોંધ લીધી છે। ફ્લાયઓવરની વિવાદિત ડિઝાઇનના મામલે મ્યુનિસિપલ કમિશનર એમ થેનાસરને સમગ્ર મામલે તપાસ શરૂ કરવાની ખાતરી આપી છે। ભવિષ્યમાં ટ્રાફિકનું સંચાલન યોગ્ય થાય તેની તકેદારી રાખીશું તેવું કહેવામાં આવ્યું છે। તો ફ્લાયઓવર બ્રિજનો મામલો સામે આવ્યો છે। અમદાવાદના મકરબામાં બની રહેલા ફ્લાયઓવરની ડિઝાઇનનો મામલો સામે આવ્યો છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ મ્યુનિસિપલ કમિશનરે નોંધ લીધી છે। ફ્લાયઓવરની વિવાદિત ડિઝાઇન મામલે મ્યુનિસિપલ કમિશનર એમ થેનાસરને સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપી છે। તો ભવિષ્યમાં ટ્રાફિકનું સંચાલન યોગ્ય થાય તેની તકેદારી રાખીશું તેવું પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અર્પણ। જી અર્પણ, અમદાવાદના મકરબામાં બની રહેલા ફ્લાયઓવર બ્રિજની ડિઝાઇનનો મામલો સામે આવ્યો છે। ખાસ કરીને ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે। છેલ્લા 2 વર્ષ જેવા સમયથી આ ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, છતાં કામ ખૂબ જ ધીમી ગતિએ છે ને અધૂરું છે। સૌથી મોટી બાબત એ છે કે રેલવે લાઇનની બનાવવામાં આવી છે કે તેનો એ છેડો પૂર્ણ થાય તો આગળ જતા ક્રોસ રોડ મળે છે। એટલે કે એકવાર જો તમામ ટ્રાફિક છે પ્રહલાદનગર ફાયર સ્ટેશનની પાસે ઉપર જ ભેગો થશે। એટલે ટ્રાફિકના નિવારણ માટે જે ફ્લાયઓવરનું નિર્માણ હાલમાં કરવામાં આવી રહ્યું છે, એકવાર કાર્યરત થતા આ ફ્લાયઓવર જે છે જે ટ્રાફિક સર્જનારો બની રહે તેવી હાલ પૂરેપૂરી સંભાવના છે। અને આ અહેવાલ ઝી 24 કલાક આજે દર્શાવ્યો તેને લઈને હાલ કરે મારી સાથેની વ્યક્તિગત વાતચીતમાં આખા મામલામાં જે ડિઝાઇન છે પેટર્ન છે જે ડિઝાઇનર છે તેની તપાસ કરવાની ખાતરી આપી। સાથે જ ભવિષ્યમાં હવે જે કોઈ શહેરમાં નવા ફ્લાયઓવર બનશે તો કોઈ એક ચોક્કસ નહીં પરંતુ અન્ય તે માટેની તકેદારી રાખવાની ખાતરી આપી છે। જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।